31 ડિસેમ્બરના પર્વ નિમિત્તે પાટણ જિલ્લા પોલીસની લાલ આંખ. રાધનપુરમાં બુટલેગરો અને ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી. આગામી 31મી ડિસેમ્બરની ઉજવણીના અનુસંધાને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાયની સૂચના મુજબ રાધનપુર પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન ચેકિંગ અને કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. તારીખ 24/12/2025 થી 29/12/2025 દરમિયાન રાધનપુર પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ વિશેષ ઝુંબેશમાં પ્રોહિબિશન અને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. સાંજના 6 થી 9 કલાક દરમિયાન હાથ ધરાયેલા સઘન વાહન ચેકિંગમાં દારૂને લગતા કુલ 18 કેસ કરવામાં આવ્યા છે. દેશી દારૂના 5 તેમજ દેશી દારૂની ભટ્ટીના 4, વિદેશી દારૂના 2 કેસ તેમજ દારૂ પીધેલી હાલતના 7 કેસ, નશો કરીને વાહન ચલાવનાર સામે 6 કેસ. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે અન્ય ગંભીર ગુનાઓ અને નિયમ ભંગ બદલ કડક પગલાં લીધા છે. જાહેરમાં હથિયારો સાથે નીકળેલા વ્યક્તિઓ વિરુદ્ધ 2 કેસ તેમજ પૂરઝડપે વાહન ચલાવતા બદલ BNS કલમ 281 મુજબ 3 કેસ. ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ 8 વાહનો જમા લેવામાં આવ્યા છે. તો અન્ય કેસમાં બ્લેક ફિલ્મ, ફેન્સી નંબર પ્લેટ અને ટ્રાફિકમાં અડચણરૂપ વાહનો સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. રાધનપુર પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 31 ડિસેમ્બરની શાંતિપૂર્ણ ઉજવણી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આગામી 2 દિવસ પણ આ પ્રકારની સઘન કામગીરી અને ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરવાનું રાધનપુરના PI RK પટેલે જણાવ્યું હતું.